ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને અમેરિકી સેટેલાઇટ બ્લુ બર્ડ બ્લોક 2નું સફળ લોન્ચિંગ કરી ઇતિહાસ રચ્યો। 6100થી 6500 કિલોનો આ સેટેલાઇટ ભારતની ધરતી પરથી લોન્ચ કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ છે। આજે 24 ડિસેમ્બરની સવારે 8:54 શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી બ્લુ બર્ડ બ્લોક 2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું, જે એક નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઇટ છે। ઇસરોએ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM-3ની મદદથી અમેરિકન કંપની AST સ્પેસ મોબાઇલના બ્લુ બર્ડ બ્લોક 2 કમ્યુનિકેશન સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો। આ રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન છે। આ મિશન ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અને AST સ્પેસ મોબાઇલ વચ્ચે સમજૂતી હેઠળ કરાયું છે। આ મિશન હેઠળ લો અર્થ ઓર્બિટમાં દુનિયાનો સૌથી મોટો કમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઇટ તરતો મુકાશે, જે સામાન્ય સ્માર્ટફોનને સીધા સ્પેસમાંથી હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડશે। બ્લુ બર્ડ બ્લોક 2 એ AST સ્પેસ મોબાઇલની આગામી પેઢીની કમ્યુનિકેશન સેટેલાઇટ શ્રેણીનો એક ભાગ છે। આ સેટેલાઇટ વિશ્વભરમાં એવા વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો, જ્યાં ગ્રાઉન્ડ નેટવર્ક પહોંચી શકતું નથી।